છે એમનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ ડિપાર્ટમેન્ટમાં એ સેવા બજાવે છે અને આ અમદાવાદ વિષય ઉપર એ એમને ડૉક્ટરેટ પીએચડી અભ્યાસ ચાલુ છે અને બહુ પ્રમાણમાં નાની ઉંમરે એના કારણે ભવિષ્ય બહુ જૂન છે. હવે આપણને માર્ગદર્શન આપશે. સૌથી પહેલાં તો સુપ્રભાત. અમદાવાદના ભારતના પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સૌનું સ્વાગત. नमस्ते, जय श्री राम. केम छो? कैसे? एकदम बढ़िया. सो नाइस है. आपको देख कर और आनंद आ गया. और बताइए. બધા નજીક આવી જશે. શરૂઆત કરીએ છીએ. પ્રવચનો, શિક્ષાપત્રીનું વાંચન એ બધું થતું હતું. કલ્ચરલ કાર્યક્રમ. આપણી પાછળ જે છે મહિલાઓનું મંદિર છે. પહેલાંના સમયમાં જે પુરુષ સંતો છે એ આજે બી મહિલાઓ સાથે ડિસ્ટન્સ રાખે છે, પણ પહેલાંના ટાઈમમાં મંદિર નાનું હતું. એ વખતે જ્યારે પુરુષ સંતો અંદર હોય ત્યારે મહિલાઓને એન્ટ્રી નથી. તો એ વખતે મહિલાઓ માટે શું, તો એના માટે અલગથી મંદિર બનાવ્યું જ્યાં ખાલી મહિલાઓ જઈ શકે, બીજું કોઈ નહીં. તો જ્યારે પુરુષ સંતો અહીંયા હોય ત્યારે મહિલાઓ અહીંયા દર્શન કરીને નીકળી જાય. તો આજે બી તમે જોશો તો રેલિંગ છે વચ્ચે, ત્યાંથી આગળ મહિલાઓ અલાઉડ નથી, તો ત્યાં ખાલી પુરુષો જ અલાઉડ છે. તો એ વખતે જ્યારે મંદિર નાનું હતું, ખાલી પુરુષો જ આવી શકતા હતા, એ વખતે મહિલાઓ માટે અહીંયા બનાવ્યું હતું. આ જે મેઇન મંદિર છે 1822માં બન્યું. આના જે કલર છે એ નેચરલ કલર છે, આર્ટિફિશિયલ કે ઓઇલ પેઇન્ટ નથી. 2 વર્ષ પહેલાં 3 વર્ષ પહેલાં આનું જ્યારે રિસ્ટોરેશન થયું 200 વર્ષની દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે, ત્યારે બી જે કલર યુઝ કર્યા છે એ બી નેચરલ કલર છે, કોઈ આર્ટિફિશિયલ કલર્સ નથી. તમે પાછળ જે બિલ્ડિંગ છે એનો ફસાડ જે જુઓ છો આ એલ શેપમાં, એ આખો ફસાડ લાકડાનો છે જે 200 વર્ષ જૂનું છે, જેને કહેવાય બર્મા ટીકવુડ. બર્માનું જે લાકડું છે એનાથી આખો ફસાડ બનાવેલો, જે હજી સુધી બગડ્યો નથી. એના કોલમ્સ, બીમ્સ, બ્રેકેટ બધું જ લાકડાનું. મહિલાઓના મંદિરની ઉપર જે અમુક રૂમો દેખાય છે ખુલ્લા છે, એ સ્ત્રી સંતો માટેની આવાસ છે. સ્ત્રી સંતો ત્યાં રહે છે. અને અહીંયા રંગમંડપમની ઉપર જે દેખાય છે ખુલ્લા, એ પુરુષ સંતો માટેના આવાસ છે. પહેલાંના ટાઈમમાં મંદિરોમાં જ્યારે કાર્વિંગ્સ થતી હતી ત્યારે નેચરલ ત્યાંની એ વખતની જે સોશિયલ લાઈફ હોય એ અહીંયા કાવ કરતા હતા, એટલે ડિઝાઇન કરતા હતા, જેના લીધે આવનારી પેઢીને ખબર પડે કે એ વખતે સોશિયલ લાઈફમાં શું હતું. પહેલાં ગણપતિજીની પ્રાર્થના કરીએ કે એમની પૂજા કરીએ, એમનું પ્રતિષ્ઠાપન કરીએ. એમને પ્રતિષ્ઠાપન કરીને પછી આપણે સારા કામની શરૂઆત કરતા હોય. અહીંયા તમે ઉપર જશો તો ગણપતિજીની મૂર્તિ લાકડામાં કોતરીને લગાવેલી. તો એ આપણા રૂટ જે છે કે આપણે ઇન્ડિયન કલ્ચરમાં આપણે ગણપતિજીને ઓસ્પિશિયસ માનીએ છીએ, પવિત્ર માનીએ છીએ, એમની સ્થાપના કરીને શરૂ કરીએ. આ સૌથી પહેલાં બન્યું હશે, અહીંયાથી સ્થાપના કરીને પછી આખું કેમ્પસ બનાવ્યું હશે, એ આપણે પ્રેડિક્ટ કરી શકીએ. બીજું, પહેલાંના ટાઈમમાં મંદિરોમાં દાનની આવક વધારે હતી, તો સિક્યોરિટી બી વધારે રાખવી પડી, કારણ કે ચોરી થવાનો, લૂંટ થવાનો, કટેક થવાનું બીક રહેતી હતી. તો અત્યારે એવું નથી. અત્યારે દરવાજા તમે જો દરવાજા બંધ કરી દો એટલે પતી ગયું, પણ પહેલાં અટેક થતા હતા. તો એ બી અત્યારે દર્શાવવા માટે અહીંયા 2 માણસો છે જેના હાથમાં ભાલાન તલવાર છે. તો એ અત્યારે એ લોકો એવું ઇમેજિન કરે છે કે અત્યારે બી આ લોકો અમારી રક્ષા કરે છે. ત્રીજી વસ્તુ, અહીંયા તમે ઉપર જોશો તો એક રાક્ષસ જેવું મોં છે. કોઈને ખ્યાલ છે એ શું છે અને કેમ અહીંયા છે? એની પાછળ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ભગવાન શંકર જ્યારે એક વખત રાહુથી ગુસ્સે થઈ જાય છે ત્યારે એમના શરીરમાંથી, એનું નામ છે કીર્તિમુખ, કીર્તિમુખને ઉત્પન્ન કરે છે અને ભગવાન શંકર એમને આદેશ આપે છે કે રાહુને ખાઈ જાય. તો એ રાહુની પાછળ પડી જાય છે. રાહુ આ વસ્તુથી ડરી જાય છે અને ભગવાન શંકર પાસે પાછા આવે છે અને માફી માંગે છે. તો શંકર ભગવાન એમને માફ કરી દે છે કે મેં માફ કરી દીધો. પછી કીર્તિમુખ એમને પૂછે છે તમે મને જે ઉત્પન્ન કર્યો તો આના માટે જ કર્યો હતો, તો હવે હું શું કરું? તો શંકર ભગવાન એમને કહે છે તમે તમારી જાતને ખાઈ જાઓ. તો એ ખાઈ જાય છે. એ વસ્તુથી શંકર ભગવાન એટલા ખુશ થાય છે કે એમને આશીર્વાદ આપે છે કે આજ પછી તમારો ચહેરો જે બી જગ્યાએ કે જે બી સ્ટ્રક્ચર પર, જે બી ઇમારત ઉપર હશે
એના અંદર કોઈ નેગેટિવ એનર્જી હશે તો એને તમે ખાઈ જશો અને બહારની નેગેટિવ એનર્જીને અંદર એન્ટર નહીં થવાનું. તો આજે બી તમે કોઈ બી વાવમાં જાઓ, કોઈ બી જૂના દેરાસરમાં જાઓ, મંદિરમાં જાઓ, તો ઉંબરા ઉપર તમને આમનો ચહેરો કોતરેલો જોવા મળશે ને મળશે. અંદરની નેગેટિવ એનર્જીને આ ખાઈ જાય અને બહારની કોઈ અંદર એનર્જી એન્ટર ના થવા દે, એટલે એ જે જગ્યા છે એ પોઝિટિવ ફોર્સીસથી ભરાઈ જાય. તો એટલા માટે આ ચહેરો દરેક જગ્યાએ જોવા મળે છે, વાવમાં બી, મંદિરોમાં બી, દેરાસરોમાં. ત્રીજું, એ વખતે જૂના ટાઈમમાં જે રમતો હતી એમાં કુસ્તી સૌથી વધારે ફેમસ હતી. તો અહીંયા તમે જુઓ તો બે પહેલવાન કુસ્તી રમતા છે. તો એ વખતની સોશિયલ લાઈફ શું હતી એ બધું તમને અત્યારે આ બધામાંથી દેખાય. મંદિરોમાંથી કોતરણી કરી હોય, વાવમાંથી કોતરણી કરી હોય, એના પરથી ખબર પડે એ વખતની સોશિયલ લાઈફ કેવી હતી, સોસાયટીમાં શું થઈ રહ્યું છે. તમે આ જે તમે બ્રેકેટ જુઓ છો એ દરેક બ્રેકેટ આમ જોવામાં તમને સેમ લાગશે, પણ નજીકથી જોશો તો તમને કંઈક ને કંઈક ડિફરન્સ મળશે. તો અમદાવાદના જે કારીગરો હતા એની આ જ ખૂબી હતી, ડિઝાઇન રેપ્લિકેટ નહીં કરે, કંઈક ને કંઈક માઇનોર ચેન્જીસ કરે જેને તે તમને દેખાવ બી સુંદર લાગે અને કોપી પેસ્ટ કર્યું છે એવું બી ના લાગે. આ મંદિરમાં મુખ્ય જે ભગવાન જે છે એ નર નારાયણ છે. ભગવાન સ્વામિનારાયણ જો ઈચ્છતા તો એમની પ્રતિમા સ્થાપિત કરી શકતા હતા, પણ એમણે નર અને નારાયણનો જે સંબંધ છે કે નરમાંથી નારાયણ કેવી રીતે થવાય, કે નર અને નારાયણ વચ્ચેનો જે સાયુજ્યનો સંબંધ છે એ પ્રસ્થાપિત કરવા માટે નર નારાયણ દેવની સ્થાપના કરી છે એમણે. તો અહીંયા તમે જોશો તો દરવાજા ઉપર બંને બાજુ દરવાન છે, ઉપર પૂછી જે માણસો છે એની ઉપર જોવા જશે બંદૂક લઈને દરવાજાને પ્રોટેક્ટ કરતા એવા માણસ છે. અહીંયા વાઘ સાથે લડાઈ ચાલે છે. તો એ વખતે સોશિયલ લાઈફમાં શું હતું, આની સિક્યોરિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, લડાઈ હતી. એક ઉપર જોશો તો એક લેડી છે, છોકરાને તેડીને ઊભી છે. તો એ વખતની જે લાઈફમાં હાથી, વાંદરા, વાઘ, લડાઈ એ બધું અહીંયા કાવ કરેલું છે, એટલે કોતરણી કરેલી છે. એટલે એ વખતની સોશિયલ લાઈફ મંદિરોમાં ડગલે ને પગલે, કે વાવની કોતરણીઓમાં તમને ડગલે ને પગલે દેખાશે. બંગલા જુઓ તો આ રીતનો ફસાડ હોય એનો. કેમ મંદિર હિન્દુ છે તો આર્કિટેક્ચર ઉપરનું બ્રિટિશ કેમ છે? રિનોવેટ કરીએ 1728માં જ્યારે આ જમીનના હક, જૂના જમાનામાં જમીનના હક આપે ને એને રૂપકો કહેવાય, ગોળ વાળીને એ આપતા હતા. તો એ જે જમીનના હક છે એનો રૂપકો ડનલોપ નામના કલેક્ટર હતા અહીંના, એમણે ભગવાન સ્વામિનારાયણ આપેલું. અહીંથી લઈને કાલુપુર મંદિર સુધીની જમીન એમણે દાન કરી દીધી મંદિર બનાવવા માટે અને કલ્ચરલ એક્ટિવિટી માટે. પછી ઘણી ખરી જમીન એમણે પાછી લીધી રેલવે સ્ટેશન બનાવવા માટે, પણ અહીંયાથી ત્યાં સુધીની જમીન આપી દીધી. એ 1728માં આપી હતી. ભગવાન સ્વામિનારાયણની જે કલ્ચરલ એક્ટિવિટી કે સોશિયલ રિફોર્મ્સ એક્ટિવિટી જે હતી સૌરાષ્ટ્રની, એને લઈને એમણે જમીન આપી હતી. તો એ દર્શાવવા માટે હવે કોઈ તમને જમીન આપે તો તમે ગ્રેટિટ્યૂડ તો દર્શાવો. એ દર્શાવવા માટે ઉપરનું જે ફસાડ છે એ બ્રિટિશ છે, કે આટલું આપ્યું, જમીન નિઃશુલ્ક આપી દીધી, એમનામ આપી તો કંઈક તો દર્શાવવું પડે. કોતરણી ના કરી શકે, પણ અહીંયા ઉપરના રૂફ એ પ્રમાણે ડિઝાઇન કરે છે કે બ્રિટિશ લાગે. આ વારલી પેઇન્ટિંગ ગુજરાતના એક્સ્ટ્રીમ સાઉથર્ન પાર્ટ છે, ડાંગને ત્યાંના જે આદિવાસીઓ છે એમની સોશિયલ લાઈફ. અહીંયા દેખાશે ખાંડણી કરતા, કદમમાં ઉચકીને લઈ જતા, ઘર છે, આ રહેઠાણ છે, ફૂલ કલર્સની એક્ટિવિટી છે, ઝાડ ઉપર ચડીને ઉડે છે. અત્યારે આપણે જ્યાં છીએ એ છે કવિ દલપતરામ સ્મારક. નામ પરથી ખબર પડે કે કવિ દલપતરામ સાથે સંલગ્ન છે. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ને એ કવિ દલપતરામનું જ્યારે ત્યારે ઘર હતું. કવિ દલપતરામ અહીંયા રહેતા હતા. અહીંયા જેટલા બી છે લગભગ દરેક વ્યક્તિ કવિ દલપતરામ સાથે રિલેટ કરી શકશે, કારણ કે નાનપણમાં આપણે એમની કવિતાઓ ગુજરાતી ભાષાની ચોપડીઓમાં વાંચી જ છે. ભૂમિ ફસાડ બનાવેલો. બાકી આ ઘર છેક અહીં સુધી હતું. આપણે એમના ઘરની અંદર ઊભા છે, છેક ત્યાં સુધીનું ઘર હતું એમને. એ અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા, એટલે જ અહીંયા રહેતા હતા. એમણે લેટ 19th સેન્ચુરી એટલે 1880 આસપાસ 90 આસપાસ
શેર બજારમાં પૈસા લગાયા બી હતા, ખોયા બી હતા. તો આપણે શેર બજારમાં પૈસા ખોવાની ટ્રેડિશન ત્યારથી છે. માય ગોડ. આ જે ડમી ફસાડ છે એ નોર્મલ બનાવ્યો છે લુક દેખાડવા માટે કે કેવી રીતે છે. હવે આ જે જગ્યા છે, જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે આખું ઘર ડિલેપિલેટેડ હતું, આખું કોલેપ્સ થઈ ગયું. તો અહીંયા એક કલ્ચરલ સ્પેસ બનાવી લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશને 2001માં. આજે બી આ સ્પેસ આજુબાજુના લોકો દ્વારા યુઝ થાય છે. અમુક જ્યારે તમે અહીંયા ગણપતિમાં તમે આવો ત્યારે અહીંયા ગણપતિજી બેસાડેલા હોય, નવરાત્રિમાં આવો ત્યારે માતાજીનું સ્થાપન હોય. બાકી રેગ્યુલર દિવસમાં આવો ત્યારે સાંજે અહીંયા સ્ટમ્પ દોરીને લોકો ક્રિકેટ રમતા હોય, છોકરાઓ ગરડાઓ અહીંયા બેઠા હોય. તો આ મેમોરિયલ છે ને એકદમ લાઈવ મેમોરિયલ છે. તમને દરેક મેમોરિયલ જેવું સ્ટેડી મેમોરિયલ નહીં જોવા મળે અહીંયા. તો એ અત્યારે ઘણા બધા પરિવાર એવી રીતે વસેલા છે. બીજું 2 વર્ષ પહેલાં આપણે જે G20 સબમિટ કરી એનો લોગો એક હતો, કોઈને ખ્યાલ હોય તો શું લોગો હતો? ઓરેન્જ કલરમાં G20 ના, લોગો એટલે નીચે એક વાક્ય હતું, સ્લોગન હતું, અને એક સ્લોગન હતું. ટેગલાઇન ક્યાં થઈ? वसुदेव कुटुंबकम. વસુદેવ કુટુંબકમ. સમગ્ર વિશ્વ યસ. સમગ્ર વિશ્વ આપણું પરિવાર છે. આજની તારીખે ડાયરેક્શન અડધો જવાબ સાચો પણ શેનો? વિન્ડમાં જે એરો છે એ ફરતો હોય ને, આ તો સ્ટેડી એરો છે, ફરતો નથી. સોમનાથ મંદિરમાં જે પેલું છે એનું ના. किसी ने बोला विंड, किसी ने बोला एग्जिट, किसी ने बोला नॉर्थ ईस्ट डायरेक्शन. सच ये बताएंगे. नहीं, અડધો જવાબ સાચો છે. आधा जवाब सही है. ડાયરેક્શન છે એ વાત સાચી. શેનું? આઉટડોર સનની લાઈન બરાબર. બીજો અડધો સાચો. गैस एलपीजी ના. नहीं, वो बोल रहे हैं, मैंने थोड़ा ना बोला. સુએજ સિસ્ટમ. अच्छा, અમદાવાદની वाह. ફેમસ system. સુએજ સિસ્ટમ. એની પાછળ એક સ્ટોરી છે. અમદાવાદના પહેલા પ્રેસિડેન્ટ રણછોડલાલ છોટાલાલ જ્યારે યુરોપ ગયા હતા એમના પર્સનલ ટ્રીપ માટે, ત્યારે એમણે યુરોપના સિટીઝમાં અંડરગ્રાઉન્ડ સુએજ સિસ્ટમ જોઈ હતી. ત્યારે એમણે નક્કી કર્યું કે આ જ સિસ્ટમ હું મારા શહેરમાં અપ્લાય કરીશ. જ્યારે એ 1885 અમદાવાદ શહેરના પહેલા પ્રેસિડેન્ટ બન્યા મ્યુનિસિપાલિટીના, ત્યારે એમણે આ વસ્તુ અહીંયા અપ્લાય કરવાનું ચાલુ કરી. 1890માં આ સુએજ સિસ્ટમ બનીને પૂરી થઈ. એટલે અમદાવાદ લગભગ ભારતના સિટીઝમાં પહેલું એવું સિટી છે જેની અંડરગ્રાઉન્ડ સુએજ સિસ્ટમ છે. આજે બી તમે વરસાદ જ્યારે ચાલુ થાય ત્યારે કોટ વિસ્તારમાં આવો ને બહાર જાઓ, બહાર ક્યાંક ને ક્યાંક લોગિંગ થઈ જાય, કોટ વિસ્તારમાં તમને પાણી ભરેલા જોવા નહીં મળે. 18 पुराना है, कैसे रेप्लिकेट करूँ? पुराना 1890 આ સુએજ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ હતી, જે હજી બી એટલી જ એફિશિયન્ટલી કામ કરે છે. હા, અમદાવાદની સૌથી પહેલી મિલ સ્વદેશી મિલ શાહપુરમાં એમણે ચાલુ કરી હતી. એમના જોડે એક ઇન્સિડન્ટ થયો હતો. જો ઇન્સિડન્ટ ના થયો હોત તો ભારતની સૌથી પહેલી મિલ એમણે ચાલુ કરી હોત. એમણે યુરોપથી મશીનરી મંગાવી હતી, ઇંગ્લેન્ડથી, અને દરિયામાં વચ્ચે તોફાન આવ્યો તો એ આખું વહાણ ડૂબી ગયું. એ વખતે એમણે એનો ઇન્સ્યોરન્સ લીધો હતો અને ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ થયો એ વખતે. જો એ ડૂબ્યું ના હોત તો મશીનરી વહેલી આવી હોત, અને વહેલી આવી તો ભારતની સૌથી પહેલી ટેક્સટાઇલ મિલ એમણે ચાલુ કરી હોત. ત્યાં સુધીમાં બીજી વાર જ્યારે મશીનરીઝ આવી, ક્લેમ પાસ થયો ને આવી, ત્યાં સુધીમાં બોમ્બેમાં એક મિલ ચાલુ થઈ ગઈ. ના, કામા હતા, મને એક્ઝેક્ટ નામ યાદ નથી. કામા કર્યું, રુસ્તમજી એવું કંઈ હતું. 4 જણા હતા, 4 જણાએ ભેગા થઈને મિલ ચાલુ કરી મુંબઈ વાળી. અને સ્વદેશી મિલ ચાલુ કર્યા પછી એના શેર્સ એમણે બહાર પાડ્યા હતા 10-10 રૂપિયા. જે નગર શેઠોએ લીધા હતા એ બધા.
હમણાં restore કરું. પહેલા આખું લાવો. અમદાવાદ ફેમસ છે પોળો માટે. પોળના જે રેસિડેન્શિયલ સ્ટ્રક્ચર છે જૂના પોળ એટલે એને 3 ભાગમાં ડિવાઈડ કરે છે. પોળ, ખડકી અને ખાંચો. પોળ જે છે એ સૌથી લાર્જર સેગમેન્ટ. એ અમદાવાદની ઓળખ છે પતંગ હોટલ. સેમ ચબૂતરો, કોટ વિસ્તારની ઓળખ ચબૂતરો છે. તો એના પરથી ઇન્સ્પિરેશન લઈને પતંગ હોટલનું કન્સ્ટ્રક્શન થયું ને એના જેવી ડિઝાઇન છે. હા. ના ના એમને એજ ભાઈ. અત્યારે આપણે જે રોડ ક્રોસ કરીને આવ્યા એ રિલીફ રોડ છે. એનું પ્લાનિંગ સરદાર પટેલ જ્યારે અહીંયા પ્રેસિડેન્ટ હતા ત્યારે થયેલું. મૂળ ઉદ્દેશ એટલો કે ગાંધી રોડ પર એ વખતે સિટીમાં એક જ રોડ હતો, ગાંધી રોડ, અને ત્યાં જે ટ્રાફિક હતો એ ટ્રાફિકને હળવો કરવા માટે આ રોડનું પ્લાનિંગ થયેલું. ત્યારે તેમણે કીધું કે ભાઈ આવો કોઈક વ્યક્તિ છે જેમણે મને બહુ રાખી છે, આમ કર્યું તેમ કર્યું, અને હું એમને ભાઈ બનાવી નાખ્યો. ત્યારે જહાંગીરે એમને બોલાયા કે તમે આવો, મારે કામ. અહીંયાથી એ ગયા ત્યારે એમને કીધું તમારે શું જોઈએ તમે કહો, તમારા વજન ભારોભાર, નીલમ, માણેક, મોતી, રત્ન તમે કહો એ હું આપું. મારે કાંઈ ના જોઈતું, મને નગર શેઠની પદવી જોઈએ છે. એ વખતે જહાંગીરે સોનાના પતરા પર નગર શેઠની પદવી આપવા માટેનું લખાણ લખ્યું અને એ લખીને એ પત્ર એમને આપ્યું. તમારી ફેમિલી કે તમારી લીનિએજ વંશવેલો જ્યાં સુધી રહે છે ત્યાં સુધી નગર શેઠની પદવી તમારે જોઈએ. અમદાવાદના પહેલા નગર શેઠ આ એક. બીજા શિવજી સુંદરજી સોદાગર, મૂળ કચ્છી, રહેવાસ અમદાવાદ. એમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૈસા આપ્યા હતા ધંધો કરવા માટે ભારતની. મૂળ કચ્છી વેપારી, અરબસ્તાનથી ઘોડા ઇમ્પોર્ટ કરે અને ઘોડા વેચે. એમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બી ઘોડા વેચ્યા હતા અને ટીપુ સુલતાનને બી ઘોડા વેચ્યા. અરબસ્તાનથી મંગાવેલા વેપારી, બંને વિરોધીઓ, બંનેને ઘોડા વેચ્યા. એક ઇન્સિડન્ટ છે જ્યારે મરાઠાઓનું આક્રમણ થયું અમદાવાદમાં, ત્યારે શાંતિદાસ ઝવેરીની લીનિએજમાં એક લક્ષ્મીદાસ શેઠ હતા. જ્યારે આક્રમણ થયું ત્યારે દરવાજે આવ્યા અને મરાઠા સરદારને પૂછ્યું તમે અમદાવાદનું છો, તમને કેટલા પૈસા? એટલે કે મને 2-2.5 લાખ રૂપિયા મળે. સારું, ઉભા રહો 10 મિનિટ. એમણે એમના માણસને ઘરે મોકલ્યો, ઘરેથી 2.5 લાખ રૂપિયા મંગાય અને હાથો હાથ આપી દીધા કે આ 2.5 લાખ તમારે મારા શહેરમાં પ્રવેશ કરવાનો નથી, આ મારું શહેર છે, હું તમને એમાં નુકસાન હું નહીં પહોંચાડવા દઉં,
આ 2.5 લાખ રૂપિયા પકડો, તમે એમ સમજી લો તમે અમદાવાદને લૂંટી લીધું, અહીંયાથી પાછા જતા. बहुत बढ़िया डील. ત્રીજો એક કિસ્સો છે, અમદાવાદનો નથી પણ સુરતનો છે. વીરજી વોરા કરીને વેપારી હતા. એક રતલ એટલે લગભગ 1.5 કિલો થાય. એ વખતે શિવાજીએ જ્યારે સુરત પર આક્રમણ કર્યું પહેલી વાર, ત્યારે એમના ત્યાંથી એમણે 29 રતલ મોતી લૂંટ્યા હતા. ખાલી મોતી 29 રતલ હતા. 1.5 કિલો 29 ગુણ્યા 1.5 એટલે લગભગ મારા ખ્યાલથી 50 કિલો મોતી એમના ત્યાંથી મોતી લૂંટ્યા હતા. સોનું, ચાંદી ને ઝવેરાત અલગ. ગુજરાતીઓ વેપારમાં કેટલા પાક્કા થાય અહીંથી ખબર પડે. બીજું, મયુરાસન વિશે લગભગ બધાએ સાંભળ્યું હશે. શાહજહાંનું જે મયુરાસન બન્યું પીકોક, મુગલ હિસ્ટ્રીનું સૌથી ફેમસ રાજસિંહાસન. એ રાજસિંહાસન બનાવવા માટે જે મોતી, માણેક અને નીલમ જે કંઈ બી જોતું હતું એ બધું સિંગલ હેન્ડેડલી શાંતિદાસ ઝવેરીએ પૂરું પાડ્યું હતું. શાહજહાં એમના મામા કહેતા, શાંતિદાસ મામા. જ્યારે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો ટેગ મળ્યો ત્યારે યુનેસ્કોએ 12 પેરામીટર્સ નક્કી કર્યા છે. એમાંથી કોઈ એક કે કોઈ બેમાં બી તમે ફોલોન કરતા હો કે 2 ક્રાઇટેરિયાને ફૂલફિલ કરતા હો તો તમને હેરિટેજ સાઇટ કાં તો હેરિટેજ સિટીનો દરજ્જો મળે. અમદાવાદ એમાંથી 2 ક્રાઇટેરિયાને ફૂલફિલ કર્યો. એક ટ્રેડિશનલ હ્યુમન સેટલમેન્ટ એટલે કે જૂના રહેઠાણ, જૂની જે સ્ટાઇલના રહેઠાણ છે જે કોટ, એ આપણે હવે અહીંયા જોયું છે. આ પાર્ટ વર્લ્ડ સિટીનો કોટ વિશેનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે જે આપણે હવે એક્સપ્લોર કરીશું. આ જે કોડ છે એનું નામ છે ખારા કૂવાની કોડ. અહીંયા એક કૂવો હતો નામ પ્રમાણે, જેમાંથી ખારું પાણી નીકળતું. કૂવો આજે બી છે પણ કૂવો પૂરી દીધો. કૂવો આજે બી દેખાશે પણ પૂરે છે. તો એક ખારા કૂવા અંદર કૂવો હતો, ખારું પાણી નીકળતું હતું એટલે ખારા કૂવાની કોડ હતી. જેમ મેં આગળ કીધું કે કોડ જે છે એ સૌથી લાર્જર સેગમેન્ટ છે. તમને 60-70 ઘર જોવા મળશે. અત્યારે કોડના એન્ટ્રન્સ 2-3 છે પણ પહેલાંના ટાઈમમાં એક જ એન્ટ્રન્સ હતું. અંદર તમે ફરશો તો લગભગ 60-70 ને એનાથી વધારે ઘર. એ કોડ છે. કોડ શબ્દ આવ્યો સંસ્કૃતમાં પ્રતોલી. પ્રતોલીનો મિનિંગ એવું થાય કે ગેટેડ કમ્યુનિટી, જેનો આવવા જવાનો એક જ ગેટ. આજે આપણે સોસાયટીમાં રહીએ છીએ, આવવા જવાનો 1 કે 2 ગેટ હોય છે. દરેક સોસાયટી પર સિક્યોરિટી વોચમેન બી હોય છે, સિક્યોરિટી માણસ બી હોય. હવે આજથી 500 વર્ષ પહેલાં કે 200 વર્ષ પહેલાં તમે ઇમેજિન કરો કે તમે અંદર રહેતા હો, અચાનક કોઈ ઇમરજન્સી થઈ, તમને રાતે તમારું બહાર નીકળવું છે, તમે કોને બોલાવવા? અત્યારે તો સિક્યોરિટી માણસ થઈ ગયો, દરવાજો ખોલજો. તો પહેલાંના ટાઈમમાં કોને બોલાવો? ચાવી ગોતવા જશો ઘરે નહીં, રાતે ડિસ્ટર્બ ના કરે કોઈ, તો શું કરશો? બોલાવો ચાવી એક જ હોય, કોના ઘરે છે? અત્યારે આપણે ત્યાં સિક્યોરિટી વાળા રહે છે, એમનું ફેમિલી ક્યારે આપણે વતનમાં એમનું કામમાં ધ્યાન ઓછું, ફેમિલીમાં વધારે. પહેલાંના ટાઈમમાં બી સિક્યોરિટી વાળાઓ હતા, એમનું ઘર અહીંયા ઉપર જ હતું, એ એમની ફેમિલી સાથે ઉપર જ રહેતા. તમને રાતે ઇમરજન્સી હોય, અહીંયા સીડી છે, સીડી ચડી ઉપર જાઓ, એમને બોલાવો, નીચે દરવાજો ખોલી આપે, તમે જ્યાં સુધી પાછળ આવો ત્યાં સુધી નીચેની વાળી ખોલી લાવો. એટલે આવીને તમે બૂમ પાડો ને એટલે નીચે આવે, દરવાજો ખોલી તમને અંદર લઈ લે, ભાઈ ઉપર જઈ માથું સુઈ જાય. એમનું ફેમિલી બી અહીંયા જ રહે, એટલે ધ્યાન બી રહે કામમાં. આ કોડ આપણે હવે અહીંયાથી એક્સપ્લોર કરવા. ખાલી આપણે જ્યાંથી બહાર નીકળે ને કવિ દલપતરામ છો એ લાંબેશ્વરની પોળ, લાંબેશ્વરની પછી રિલીફ રોડ આવ્યો, ક્રોસ કરીને આપણે અંદર આવ્યા. અંદર અને આ બાજુથી 4 માળના, બરાબર. આર્કિટેક્ચર માર્વેલ છે. બીજું, આ બિલ્ડિંગનું નામ છે હરકુંવર શેઠાણીની હવેલી. અમદાવાદના 5 પ્રોમિનન્ટ ફેમિલી, એમાંનું એક ફેમિલી હઠીસી ફેમિલી, જેમના ફેમિલીમાં હઠીસી શેઠની બીજા નંબરની વાઇફ હરકુંવર શેઠાણી, એમની હવેલી છે. વુમેન ડોમિનન્સ ઇન સોસાયટી, અહીંયાથી ખ્યાલ આવે આપણને એ વખતે કેટલું હતું પ્રભુત્વ. હરકુંવર શેઠાણી જ્યારે બીજું
આ બ્રેકેટ જોયો તમે આખો? એ બ્રેકેટમાં કંઈ અલગ છે. શું? એલિફન્ટ છે, પછી સ્નેક, પાયથન સ્નેક કે ભાઈ ફિશ અને કંઈક પેલા વે સ્નેક જેવું લાગે. હાથી બરાબર. બીજું? એક્ઝેક્ટલી. ડ્રેગન તો ચાઇનીઝ સંસ્કૃતિમાં હોય. ભારતમાં, એમાં બી ગુજરાતમાં, એમાં બી અમદાવાદમાં, એમાં બી અહીંયા વોલ સિટીમાં આ બ્રેકેટમાં ડ્રેગન શું કામ છે અહીંયા? કોઈ કહે છે? ચીન જોડે વેપાર હતો આપણો. શેમાં? અઠીસી શેઠ ચાઇના સાથે અફીણનો ધંધો કરતા હતા. મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ એટલે કે માલવામાં અફીણની ખેતી થતી. ત્યાંથી અફીણ અમદાવાદ આવતો અને અહીંથી ધંધો કરતા અઠીસી શેઠ. ખાલી ચાઇના નહીં, દુનિયાના 32 દેશો સાથે વેપાર હતો એમનો. જ્યારે અઠીસી શેઠે અઠીસીના દેરા બંધાવવાનું ચાલુ કર્યું, એના 4 વર્ષમાં, 4 થી 5 વર્ષમાં એમનું એક્સપાયર થઈ ગયું, એમનું દેહાંત થયું. એ વખતે એ પ્રોજેક્ટ એમનો અધૂરો હતો. એમની વાઈફ હરકુંવર શેઠાણી એ વખતે 48 વર્ષની ઉંમરે અઠીસી મરી ગયા. એ વખતે એમની વાઈફ હરકુંવર શેઠાણી 24 વર્ષના હતા. એમણે દેરાસરનું કામ પૂરું કરાયું. ના ખાલી દેરાસરનું કામ, એના પછી અઠીસી શેઠના વેપાર જે 32 દેશો સાથે ચાલતો હતો એને વ્યવસ્થિત રીતે સંભાળ્યો. આ એ વખતની વાત છે જ્યારે મહિલાઓને ઘરની બહાર જવાની મંજૂરી નથી. એ વખતે એમણે 32 દેશો સાથેનો ધંધો વિકસિત કર્યો અને વ્યવસ્થિત ચલાવ્યો. એ રીતે જોવા જઈએ તો હરકુંવર શેઠાણી ગુજરાતના પહેલા ફિમેલ એન્ટરપ્રેન્યોર છે, ઉદ્યોગ સાહસિક, જેમણે ધંધો સાચવ્યો અને ચલાવ્યો. ના ખાલી એના સિવાય એમણે ઘણા બધા દાન બી કર્યા છે, જેમાં મંદિર, દેરાસરો, અપાશ્રય, ભોજનશાળા, પોષદશાળા, આ બધા માટે બહુ દાન કર્યું. આ બધા સિવાય 2 એવી વસ્તુ માટે દાન કર્યું જેના માટે એમની નોંધ લેવાય છે. અમદાવાદ શહેરની અંદર પહેલી મહિલા સ્કૂલ અને પહેલી મહિલા સ્કૂલ અંગ્રેજી મીડિયમમાં, એ બંને માટે એમણે ડોનેશન કર્યું. આ બધી કામગીરીને લઈને મરાઠાઓએ એમને એક ટાઇટલ આપ્યું, નેક નામદાર સખાવતે બહાદુર, અને એ ટાઇટલ આજે બી એમના નામ સાથે છે. એમની લિનિએજ હજી બી છે, ઉમંગ અઠીસી, જે બહુ જ ફેમસ ફેશન ડિઝાઇનર છે. એમના ફેશન શોઝ मुंबई, दिल्ली, न्यूयॉर्क, पेरिस, लंदन आ बदे थाय है। स्कूल में हाँ वो सेकंड लार्जर सेगमेंट है, ये लार्जर सेगमेंट है। यहाँ पे अगर आप देखेंगे तो करीबन 100 के करीब घर होंगे एक ही पोल, 70 to 80 हाउस। अच्छा, जो सबसे बड़ा लार्जर सेगमेंट है। जी 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 हाँ ये आगे से ना देख क्या मेरा नाम से विनोद तिवारी। विनोद जी जी जैसे साहब मैं सुबह से अपना नाम भूल गया, तो आपसे बात हुई तो याद आ गया। मैं तो हेरिटेज वॉक में अपना सब कुछ भूल गया, नाम वाम। ये जरूरी आप इतना इन्वॉल्व हो गए जी કૂતરું પણ કાઢો, માણસ મળે ને એટલે ખુશ કાળા રામજી કૂતરું પણ કાઢો। બૂટ કાઢી દે ને, બૂટ ચંપલ બાકી તો દેખાય જ નહીં ને। पाँच एक मिनट होती
તો બી અહીંયા સિક્યુરિટી છે. આ જે દરવાજો વખત આ છે ને મેઇન એન્ટ્રી છે. આપણે જ્યાંથી આવ્યા ને પાછળના દરવાજો છે. અહીંયાથી મેઇન એન્ટ્રી છે. આ એક લોક, 2, 3, 4 અને એનાથી વધારે છેલ્લું 5. આ ખેંચીને અહીંયા સુધી અડાડી દો એટલે આ લોક બંધ થઈ ગયો. આ દરવાજો કોઈ બી નહીં ખોલી શકે. 5 લોક કરી દીધા એટલે બંધ. અંદરથી જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી આ દરવાજો નહીં ખુલે. Oh my god. આ જૂની લોક સિસ્ટમ બધી. જબરદસ્ત. બિલ્ડિંગ છે અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, ASEL, અમદાવાદ સ્ટોક એક્સચેન્જ લિમિટેડ. ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું સ્ટોક માર્કેટ. આ સ્ટોક માર્કેટનું બિલ્ડિંગ બન્યું 1920માં. પણ સ્ટોક માર્કેટ ઇનિશિયલી ચાલુ થયું હતું 1892માં. એ વખતે અહીંયા વડના ઝાડની નીચે બેસતા હતા ટ્રેડિંગ થતું હતું. સમય જતાં બિલ્ડિંગની જરૂરિયાત જણાઈ અને બિલ્ડિંગ બનાવવાનું ચાલુ કર્યું. 1920માં બિલ્ડિંગ તૈયાર થયું બનીને. 8 વર્ષ લાગ્યા બિલ્ડિંગને બનતા It's audio only. અને 1920માં ચાલુ થયું. એ આગળનો જે ઝરૂખા જે દેખાય છે ગેલેરીઝ એ ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન છે અને જે આર્કિટેક્ચર આ તમે ડિઝાઇન જુઓ છો એ બ્રિટિશ છે. તો ઇન્ડો બ્રિટિશ આર્કિટેક્ચર સ્ટાઇલ છે. વચ્ચે સૌથી ઉપર 3 બારી છે. એમાં વચ્ચેની બારીમાં બી ઉપર એક સ્પેસ છે. કોઈને ખ્યાલ છે કોનો છે? સૌથી ઉપર એક ફેસ દેખાય છે. એક કોઈનો ચહેરો છે. આપણે આપણા હમણાં બોલ્યા તો નહીં ને માણસ તો લાગે હઠીસિંહ એ ચહેરો છે કિંગ જ્યોર્જ ફિફ્થ, કિંગ જ્યોર્જ પંચમ, જેના બિલ્ડિંગ ઉપર જ્યારે બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ ત્યારે બ્રિટિશ ભારતનો રાજા એ હતો એટલા માટે એનો ચહેરો છે ઉપર. આ બિલ્ડિંગ 1996 સુધી કાર્યરત હતું. 96 પછી આ બિલ્ડિંગ શિફ્ટ થયું નવા અમદાવાદમાં અને એના પછી આ બંધ છે. અંદરથી બિલ્ડિંગ એટલું જ મજબૂત છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું એના પછી હેરિટેજને પ્રમોશન આપવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઘણી બધી પોલિસીસ બહાર પાડી. જેમાં એક પોલિસી હતી TDR પોલિસી. હવે તમારું ઘર હોય તો તમે ઉપર તમારા માળ ખેંચવા હોય તો એની તમને પરમિશન છે. તમે બહાર અમદાવાદની કોટ વિસ્તારની બહાર રહેતા હો પણ કોટ વિસ્તારમાં એ મંજૂરી મકાન માલિકોને આપી નથી. કારણ કે જૂનું જે લુક હતો અમદાવાદનો એ જ મેન્ટેન કરવો પડે એવો હતો. તો એ નથી આપી. એમાં મકાન માલિકોને નુકસાન તો જવાનું. હવે નુકસાનની ભરપાઈ કેવી રીતે? તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એ વખતે TDR પોલિસી ઇસ્યુ કરી જેમાં તમારું જૂનું ઘર હોય અને તમે એને રિસ્ટોર કરો છો તો તમને કેશ ઇન્સેન્ટિવ ના આપતા એક TDR સર્ટિફિકેટ આપે જેને કહેવાય ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ. એટલે તમારા જે રાઇટ્સ હોય ડેવલપ કરવાના, તમારું જે ઘર હોય અને તમે જેટલો એરિયા રિસ્ટોર કરો છો એ અને અહીંયાનો જંત્રી ભાવ શું છે એ બંનેનું કેલ્ક્યુલેશન કરીને એક સર્ટેન અમાઉન્ટ બને. એ અમાઉન્ટનું સર્ટિફિકેટ જે તે મકાન માલિકને આપવામાં આવે અને એ સર્ટિફિકેટ એ મકાન માલિક કોઈ બી બિલ્ડરને વેચી શકે.
ખાલી કન્ડિશન એટલી જ કે એ સર્ટિફિકેટના જે રાઇટ્સ છે કે એ જે એરિયા એમાં લખેલો છે એ એરિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પણ કોટ વિસ્તારની બહાર ગમે ત્યાં વાપરી શકે. કોટ એના એ મુખ્ય દેરાસર છે પોળનું, એના પરથી નામ પડી શાંતિનાથની પોળ. એટલે કે અહીંયા જૈન મેજોરિટી વધારે હશે એટલા માટે 300 દેરાસર છે. હવે imagine કરો આજથી 100-150 વર્ષ પહેલા તમારા ઘરે કોઈ function હોય તો તમે દરેકના ઘરે ઘરે કંકોત્રી આપવા દો. આજે તો આપણે દરેકના ઘરે ઇન્વિટેશન આપવા જઈએ. પહેલા ટાઈમ રહેતો નહોતો રહેતો, દરેકના ઘરે ઇન્વિટેશન ના હોય. ઇલેક્ટ્રિક મીટર જે છે ને, મીટરની બાજુમાં એક બ્લેકબોર્ડ હતું. મીટરની બાજુમાં એક બ્લેકબોર્ડ હતું, ત્યાં જઈને તમારે લખી દેવાનું તમારે જે કહેવું છે. એ દિવસ અમદાવાદ જ નહીં પણ ગુજરાત માટે બહુ દુઃખ ભર્યો હતો, કારણ કે એ દિવસે જે ભૂકંપ આવ્યો કચ્છના એપિસેન્ટરથી, ઘણી બધી તારાજી થઈ, ઘણું બધું નુકસાન થયું. અમદાવાદમાં બહુ જ ભયાનક અસરો બી થઈ એની. પણ અમદાવાદમાં નવા અમદાવાદમાં ઘણા બધા બિલ્ડિંગો પડી ગયા, નુકસાન થયું, જાનમાલ થયું. જૂના અમદાવાદમાં બહુ ઓછા મકાનો પડ્યા અને બહુ ઓછું નુકસાન થયું. કહી શકશે કેમ? અહીંયાની જે આર્કિટેક્ચર સ્ટાઇલ છે, સ્થાપત્ય કળા બહુ જ યુનિક છે. તમે અહીંયા જોશો તો આ જે બેઝ છે એ પથ્થરનો બેઝ છે. એના પછી આ માટી ઈંટો છે, પતલી ઈંટો છે, રેગ્યુલર કરતાં પતલી ને પહોળી. આ લાકડું છે, ઈંટ છે, લાકડું છે. તો બ્રિક અને વુડનું જે કોમ્બિનેશન છે એ જે તે ઇમારતને નેચરલ સ્ટ્રેન્થનિંગ આપે. લાકડું અર્થક્વેકના વેવ્સને એબ્ઝોર્બ કરી લે, એની ડેન્સિટી ઓછી કરે. એના લીધે થઈને એની જે તીવ્રતા હોય ભૂકંપના તરંગોની એ ઓછી થઈ જાય. અને લાકડું અને ઈંટ એ બંનેનું જે કોમ્બિનેશન છે એ નેચરલ સ્ટ્રેન્થ આપે. એક પોઈન્ટ. બીજું, કોલમ્સ અને કોલમ્સ નથી, જે ટી ગટર કહેવાય ને, થાંભલા પર નથી ઉભેલા મકાનો. આની દિવાલોની સાઈઝ 24ની હશે. નેચરલ જાડી દિવાલ, 2 ફૂટ નેચરલ જાડી દિવાલ, એટલે ઓટોમેટિકલી સ્ટ્રેન્થનિંગ આપે ઘરને. અને ત્રીજું, કદાચ ભૂકંપના લીધે આ ઘર આ બાજુ નમે તો અહીંયાથી એને ટેકો મળી રહે, અને આ બાજુ નમે તો અહીંથી ટેકો મળી રહે. તો નમે કઈ બાજુ? ક્યાંય નહીં. નેચરલી બેસવાનું તો સવાલ નથી થતો, કારણ કે આટલું મજબૂત ઘર છે. અર્થક્વેકના વેવ્સ ઉપર જતાં જતાં એબ્ઝોર્બ થઈ જાય ને એની ડેન્સિટી ઓછી થઈ જાય તો ઉપર તો કંઈ નુકસાન જ નથી થવાનું. તો આ જે આર્કિટેક્ચર સ્ટાઇલ છે, આ જે સ્થાપત્ય કળા છે એ બહુ યુનિક છે. આજે સાયન્સની સ્ટડી પછી આપણને ખબર પડી કે અમદાવાદ સિસ્મોગ્રાફી ઝોન 5માં છે, જ્યાં ભૂકંપની સૌથી વધારે શક્યતા છે. પણ આપણા પૂર્વજો વર્ષો પહેલાં જાણતા હતા, એટલા માટે જ સૌથી વધારે લાકડાનો ઉપયોગ કર્યો છે ઘરમાં. લાકડું સૌથી વધારે અર્થક્વેક વેવ્સને સૌથી વધારે એબ્ઝોર્બ કરે, તો એના માટે જ લાકડું વપરાયું. આ અહીંયાની જે આર્કિટેક્ચર સ્ટાઇલ છે એ યુનિક છે. એના લીધે થઈને ભૂકંપ વખતે અહીંયા બહુ જ ઓછા ઘર પડ્યા છે અને નુકસાન બી બહુ ઓછું થયું. થેન્ક યુ. માળામાં પાણી હોય ત્યારે અહીંયા માળો બનાવે, અહીંયા રહે. એક ઈંટ કાઢ નાખો તો પાછળ તો બંધ જ છે, તમારા ઘરમાં તો આવવાનું નથી, પણ એ ઈંટ કાઢવાથી એને માળો બનાવવા માટેની જગ્યા મળી જાય. એટલે આપણે જમવાનું નહીં, આપણે ઘર બી આપીએ લોકો. હવેલી છે, બરાબર. સર્વે ઓફ ઇન્ડિયાની જ કોલેજ છે. આ જે જગ્યા છે આપણે આયા, હવે ઇમેજિન કરો કે અહીંયા તમે છો, 50 વર્ષ પહેલાં તમારા પર આક્રમણ, તમે ક્યાં એના પર પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આપણે ફરી આવ્યા છું. ત્યાં આગળ જે કિલ્લા છે, ફોર્ટ્સ મોટા એકદમ મેસિવ અને ડિફેન્સિવ આર્કિટેક્ચર એ તમને જોવા મળશે ત્યાં બધું. ગુજરાતમાં ઘણા કાંઠા 2 છે.
ઈડર, જુનાગઢ, બસ ડિફેન્સિવ ઉપરકોટ છે ઉપર. એના સિવાય તમને ડિફેન્સિવ આર્કિટેક્ચર ક્યાંય નહીં મળે આખા ગુજરાત. કેમ? હોવા તો જોઈએ. આ ટેક તો અહીંયા બી થતા હતા, ત્યાં થતા હતા, અહીંયા બી થતા હતા. એના પર આવીએ ટનલ મતલબ ટનલ તો ડિફેન્સિવ ફોર્ટ્સ કેમ નથી? મારો સવાલ એ છે કે કિલ્લા મોટા કિલ્લા કેમ નથી? જેમ ગ્વાલિયરનો કિલ્લો છે કે લાલ કિલ્લો છે, એવા મોટા કિલ્લા નથી અહીંયા. 1-2 કિલ્લા છે પણ મહેલ છે, રાજમહેલ બધે જ છે. ડિફેન્સિવ કિલ્લા જ ક્યાંય નથી સિવાય ઈડર અને જુનાગઢ, બસ. એટલે એટલું છે ગુજરાતની અંદર કોસ્ટલ એરિયા વધારે છે અને હાઈટ પર તમારે ડિફેન્સિવ આર્કિટેક્ચર તમારે જમીન પર બનાવવું હોય તો બી મોટા કિલ્લા તો બનાવી જ શકો છો. અમદાવાદ આપણે તો વોલ બનાવી દીધી. વોલ એ સેકન્ડ મેટર છે, કિલ્લો એવો મોટો નથી. આપણે બિઝનેસમેન્સ, ગુજરાતી ઇઝ ઓલવેઝ ફેમસ ફોર ધ બિઝનેસ. યસ. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું એકમાત્ર પોર્ટ લોથલ ગુજરાતમાં. એટલે આપણી નસોમાં ત્યારથી લોહી છે, એટલે આપણી લોહીમાં ત્યારથી વેપાર છે. આપણે બિઝનેસ જ કરીએ, આપણે નોકરી ધંધા ઓછા. બીજું, આપણે લડાઈ કોમ નથી, આપણે ધંધો કરી જાણીએ. આપણાથી લડવાનું ન ફાવે, આપણે ધંધો કરી લઈએ. હવે મોટા કિલ્લા બનાવવા માટે ખર્ચો કેટલો છે? વધારે. હવે ખર્ચો બનાવવા કરતાં આપણે ધંધામાં ઇન્વેસ્ટ કરીએ તો પૈસા ડબલ થાય. એક રીઝન એ બી. બીજું, અમદાવાદના એવા કેટલાક લોકો છે જે ફાઇનાન્શિયલ્સ હતા. તમે તમારા ફાઇનાન્સર પર આક્રમણ કરો, ના કરો તો ફાઇનાન્સ મળતું બંધ થઈ જાય, ના કરે તો અહીંયા કોઈ અટેક જ ના કરે. અમદાવાદના એક નગર શેઠ હતા શાંતિદાસ ઝવેરી, જેમણે જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, દારા શિકોહ અને મુરાદ બક્ષ, મુગલ એમ્પાયરના લગભગ દરેક લોકોને વ્યાજે પૈસા આપ્યા હતા. જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, દારા શિકોહ અને મુરાદ બક્ષ મુગલ સલ્તનતના 5 મેઇન માણસો, જે રાજા અને પેલા 2 રાજકુમાર હતા, મુરાદ બક્ષ ને દારા શિકોહ, એમને વ્યાજે પૈસા આપ્યા હતા મુગલ સલ્તનત ચલાવવામાં. ઓ માય ગોડ. આપણે લોકો અને લીધા બી ખરા પાછા વ્યાજ સાથે. વેરી ગુડ. એકમાત્ર એવા વેપારી જેમને જહાંગીરની રોયલ કોર્ટમાં જવા માટે, રોયલ કોર્ટ જે દરબાર ભરીને બેસે ને, એમાં જવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. કે ના રાણીવાદ, જહાંગીરના જે રોયલ હેરમ કહેવાય કે જે રાણીઓ રહેતી હોય, ત્યાં જવા માટે કે ના રોયલ કોર્ટમાં જવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. એ ગમે ત્યારે એ બંને જગ્યાએ જઈ શકતા હતા વિધાઉટ પરમિશન. तो ये है एक सीक्रेट दरवाज़ा, सीक्रेट लोकेशन एक्चुअली, जो कि एक पोल से दूसरे पोल में जाने के लिए बहुत ही फटाफट पहुंच जाता है. ये इस तरीके से है, अंदर ही अंदर रहता है. यदि इस पोल से एक पोल से दूसरे पोल में यदि बाहर के रास्ते से जाते हैं तो उसमें बहुत समय लगता है. ये शायद पुराने टाइम का वॉश बेसिन और क्लीनिंग एरिया. और ये जो है शायद हम दूसरी पोल में पहुंच गए. ये आ गई अगली पोल. ये पोल आ गई दूसरी. हेरिटेज 2023 लिखा हुआ है. તો તમારે જ રિમાન્ડ લેવો પડે. तो ये हम फटाक से दूसरी पोल में पहुंच गए. ये भी पुराने टाइम का है. એમણે એવું કીધું કે પાછા પ્રવીને પાછા આવ્યા. હા એટલે આમ પાછા હા એમને પાછા બોલ્યા. ये है दूसरी पोल. ये दूसरी पोल पर हम तुरंत पहुंच गए विदिन 5 मिनट्स. यदि ये पोल में हमको वैसे आना होता तो शायद हमें आने में 15 मिनट लगते. तो ये जो है पोल टू पोल कनेक्टेड इनसाइड
each other. એના પછી ત્યાં સુધી લઈ ઇમેજિન કરો તમને કોઈ એવું કહે કે તમારે કોઈ નોબલ કોઝ માટે કોઈ ડોનેશન કરવાનું છે તો તમે શું કરશો? તમારા પ્રમાણે કે તમારા મત પ્રમાણે તમે નોબલ કોઝ માટે ડોનેશન કે કંઈક વસ્તુ કરવાની આવી તો તમે શું કરશો? Charity foundation. તમને એવું ઇમેજિન થાય ખરા કે કોઈ વ્યક્તિ એનું આખું ઘર દાનમાં આપી દે સ્કૂલ ચલાવવા? આપણે પાછળ જે જોઈએ છે એનું નામ છે ટંકશાળની હવેલી, જેની ઓનરશિપ હતી બાઈ ચંચળબેન ટંકશાળ. એ સ્ત્રી પોતે ઇલિટરેટ હતી, સાક્ષર હતા, ભણેલા નહોતા, પણ એમને મહિલાઓમાં સાક્ષરતાનું ઇમ્પોર્ટન્સ ખબર હતી. એમણે વિન્ટર 19th સેન્ચુરી એટલે હું લગભગ 19મી સદીની શરૂઆતમાં 1902-1905 આસપાસ यहाँ पे नाश्ता પાણી હોય, પાણીની બોટલ હોય, રાઈટ હેન્ડ સાઈડ પર મૂકી દઈશું. બેગમાં પાણીની બોટલ હોય તો બેગ મૂકી દઈશું. બાકી નાનું પર્સ હોય તો ચાલશે. પર્સમાં પાણીની બોટલ ના હોવી જોઈએ. ખાવાની વસ્તુ નહીં, પાણીની બોટલ જો હોય તો એક મિનિટ हाँ प्लीज. આપણે સૂચનાનું પાલન કરીશું. એ અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉ નથી. સાબરમતીમાંથી એક બેડ બહાર નીકળ્યું, સાબરમતી મળી ગયું. આ જે બ્રિજ છે ફર્નાન્ડિસ બ્રિજ 1884 માં બન્યો. અહીંયા તમને દેખાશે 1884 અને સામે દેખાશે 1903. એ હિન્દુ કેલેન્ડર, ક્રિશ્ચિયન કેલેન્ડર. આ જે રોડ છે એ ગતિનું ભેળ હતું એક ટાઈમે, પાણી નથી. એ સાબરમતી સાબરમતીમાંથી નીકળી સાબરમતી મળી જતી હતી. ભૂકંપ આવ્યો 17મી સદીમાં, સાબરમતીનું નેળ બદલાયો, સાબરમતીની નદી સુકાઈ ગઈ, સાબરમતી આમ નીકળી ગઈ એટલે ટ્રિબ્યુટરીનું વેટ સુકાઈ ગયું એટલે બંધ થઈ ગયું. ત્યાં સુધી અહીંયાથી નીકળતી એક પાણી નથી. એક મિનિટ ખાલી બધાને માહિતી માટે અહીં વર્ષોનું બહુ મોટું પુસ્તક બજાર હતું. આ જે તમે જો કદાચ સ્ટુડન્ટ હો અને અહીંયા ના આવ્યા હો તો તમે સ્ટુડન્ટ નથી. વિદ્યાર્થી તો અહીં બહુ માણેક એટલે પ્રેશિયસ સ્ટોન્સ. ચોક, ચાર રસ્તા મતલબ ચોક જે કહેવાય. તો ચોક જે છે આસપાસ તમે નજર કરશો તો અત્યારે જ્વેલરીની દુકાન છે. આજથી 200-250 વર્ષ પહેલાં જ્વેલરીની દુકાન હતી, પણ સોનું ચાંદી નહીં, પ્રેશિયસ સ્ટોન વેચાતા. નીલમ, માણેક, મોતી, એના ઉપરથી બી નામ પડ્યું. બીજું માણેકનાથજીનું સમાધિ સ્થાન છે, એના ઉપરથી બી નામ પડ્યું. 2-3 સ્ટોરીઝ ચાલે છે કે તેના ઉપરથી નામ પડ્યું. પણ એ બધાને હટાવતા એક સત્ય એ છે કે આ માર્કેટ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું બુલિયન માર્કેટ છે. ત્યાં સોના ચાંદીની કિલોમાં ડીલ થાય છે. પહેલા નંબરનું મુંબઈ, બીજા નંબરનું અમદાવાદ, જેમાં સોના ચાંદીની ફિઝિકલ ડીલ થાય છે કિલોમાં. તમે 10 કિલો સોનું માંગશો તો બી તમને મળી જશે. સાંજે તમે આવો ને તો એક દુકાનથી બીજી દુકાનમાં ટ્રાન્ઝેક્શન સ્ક્વેર ઓફ કરવા માટે હાથમાં સોનાની ઈંટો લઈને કે સોનાના સિક્કા લઈને કે બિસ્કિટ લઈને જતા જોવા મળે. અને ચાંદીની ઈંટો તો આમ હાથમાં લઈને જતા જોવા મળે તમને. 5 વાગે અરાઉન્ડ તમે આવો ત્યારે જોવા મળે તમને. આ જે દુકાનો છે એક દુકાન કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે, પણ ઘણી ગાંઠી 2-4 દુકાનોને બાદ કરતા એકય દુકાન પર સીસીટીવી નથી. કેમ? કરોડોનું ટર્નઓવર કરે છે, બિસ્કિટ પડ્યા હોય, ચાંદી પડી હોય, સીસીટીવી નથી.
ચલાવે આ જે 4 રસ્તા છે સવારે વહેલા બી લૂંટી શકે છે 5-4 વાગતા. આ જે માર્કેટ છે એ 24 કલાક ચાલુ રહે છે. સવારે 4 વાગે સબ્જી માર્કેટ વાળા આવી જાય એ અહીંયા વેચે. એના પછી ગાય ભેંસ લઈને કેટલ વાળા આવી જાય. આપણે મેં જેમ કીધું કે આપણે પક્ષીઓને દાણા નાખીએ તો લોકો અહીંયાથી પસાર થતા હોય ગાયને ચારો નાખે. એ લોકો અહીંયા ઊભા રહે. એ લોકો 9-1 વાગે આસપાસ જાય એટલે દુકાનવાળા આવી જાય. દુકાનવાળા 8:30 9 વાગે 8:30 7:30 વાગ્યા જેવા જાય ત્યારે ખાણીપીણીવાળા માર્કેટ આવી જાય. એ રાતે 2 વાગ્યા સુધી ચાલે. 2 થી 4 આખા એરિયાની સાફ સફાઈ ચાલે. 4 વાગે ફરી પાછા સબ્જી માર્કેટવાળા આવી જાય. આ એરિયા એવો છે જે કદી ઊંઘતો નથી. નેવર સ્લીપ્સ. 24 કલાક ચાલુ રહે છે. એટલા માટે અહીંયા તમને સીસીટીવી બહુ ઓછા જોવા મળશે. અવાવરું રહે તો ચોર ચોરી કરે ને અવાવરું રહે જ નહીં તો ચોરી કેવી રીતે થશે? સભાઈ વાલે સાંજે જે ખાણીપીણી વાળા માર્કેટ વાળા ઊભા રહે છે એમના જોડેથી આ લોકો કોઈ જ રેન્ટ નથી લેતા. સામે એક જ કમિટમેન્ટ હોય છે, અમારી દુકાનની રક્ષા કરો છો ને અમારે કાંઈ નથી. બાકી એ લોકો સિક્યોરિટી વાળા રાખે તો એટલો ખર્ચો થાય, અમારે નથી લેવા. એક જ શરત અને એક જ કમિટમેન્ટ, દુકાન સાચવો છો અને બીજું જાઓ ત્યારે બધી સાફ સફાઈ કરીને જજો. अहमदाबाद सुन्नी मुस्लिम वक्फ बोर्ड मॉस्क मेंटेनेंस फंड. अबे लोग चप्पल निकाल भैया लोग वाह, थैंक यू वेरी मच. किसके सौभाग्य. सो नाइस. कंपेयर करना चाहिए तेरी इमेज हाँ, ये बात सही है. હું હજી કહું છું રિટર્ન નથી. બીજી એક વસ્તુ કદાચ તમે લોકોએ વાંચી હશે કે કંઈ ખબર નથી, પણ હા મેં વાંચી છે. અહેમદ શાહના ફોરફાધર્સ જે પૂર્વજો કહેવાય એ રાજસ્થાનના ટાંક રાજપૂત હતા. હું છાતી ઠોકીને કહી શકું છું કારણ કે મેં વાંચેલું છે, મારી જોડે લેખિતમાં પુરાવા છે. 11મી સદીમાં જ્યારે અલાઉદ્દીન ખિલજીનું ગુજરાત પર આક્રમણ થયું ત્યારે 2 રીતે આવ્યા, એક કુરાન, એક તલવાર. ઓબ્વિયસલી અત્યાર સુધી એવી રીતે જ આવ્યું છે. એ વખતે ઘણા ખરા લોકો કન્વર્ટ થયા, ઘણા ખરા લોકો મરી ગયા. એમાંથી એક આવી જાય એ આ થયા અને પછી એમણે પાટણમાં એમની સેટલમેન્ટ, પાટણમાં એમનું રાજ્ય સ્થાપ્યું, જે સૌથી પહેલા મુબારક શાહ, હા સોલંકી પછી મુબારક શાહ. હું વાત કરું છું 13મી સદીમાં જ્યારે અલાઉદ્દીન ખિલજી પાછળ ગયા ત્યારે એમને કોઈ એક વિશ્વાસુ માણસની જરૂર હતી. હવે આજે તમે કોઈ રાજ્ય જીતો અને તમે પાછા જાઓ ત્યારે તમારે એક માણસ અહીંયા એની દેખરેખ માટે મૂકવો પડે. આપણે મૂકીને જઈએ કે ભાઈ આ તું સંભાળજે. એવી રીતે અહેમદ શાહના ફોરફાધર હતા મુબારક શાહ. એમને મૂકીને કે તમે રાજ્યના દીવાન, રાજ્ય ચલાવજો મારા નામ. 13મી સદીમાં અલાઉદ્દીન ખિલજી જ્યારે
માંદા પડ્યા અને એક્સપાયર થયા ત્યારે ઘણા ખરા રાજ્યોના દીવાને પોતાની જાતને સ્વતંત્ર જાહેર કર્યા અને પોતાની અલગ ડાયનેસ્ટી કે પોતાનો અલગ વંશ બનાવ્યો. એમાં એક મુબારક શાહ જેમણે બનાવ્યો મુબારક શાહી ડાયનેસ્ટી. એ લિનિએજમાં એટલે એમના પછી આયા એમના દીકરા મુઝફ્ફર શાહ, મુબારક શાહ અને અહેમદ શાહ. અહેમદ શાહનું મૂળ આમ એ વખતે રાજ્ય સ્થાપ્યું અને મૂળ કેપિટલ જે કહેવાય રાજધાની એ પાટણ. પાટણ પછી 1411 એમણે અહીંયા શિફ્ટ કર્યું. અહેમદાબાદ નામ 1411 જ્યારે નવું શહેર વસાયું ત્યારે. હવે એમાં સ્ટોરી એવી છે કે જ્યારે અહેમદ શાહે મંજૂરી માંગી નવું શહેર વસાવવા માટે ત્યારે એમને એમના જે અલ્લાહ કહેવાય કે જે એમણે જે મંજૂરી આપી ખલીફા એમણે જે મંજૂરી આપી 2 કન્ડિશન પર આપી. એક, 4 વ્યક્તિઓ, ચારેના નામ અહેમદ હોવા જોઈએ. બીજું, એ ચારેમાંથી કોઈ પણ એમના લાઈફની કોઈ બી નમાઝ મિસ ના કરેલી હોય. 5 ટાઈમની નમાઝ એક બી નમાઝ મિસ ના થયેલી હોય. તો 4 જણા આવ્યા. એક અહેમદ શાહ પોતે, બીજા અહેમદ ખટ્ટુ ગંજબક્ષ જેમની દરગાહ સરખેજમાં છે, ત્રીજું કાદરી અહેમદ, ચોથું મલેક અહેમદ. આ 4 જણાએ ભેગા થઈને 4 ખૂંટા મૂક્યા અને અમદાવાદ શહેરની સ્થાપના કરી. આમની સાથે બીજા 12 બાવા, 4 અહેમદ, 12 બાવા અને 1 માણેક. આ ટોટલ આટલા લોકોએ અમદાવાદ શહેરની સ્થાપના કરી. માણેક અમદાવાદનો પહેલો સ્ટાર્ટિંગ પોઈન્ટ બન્યો માણેક બુરજ. માણેક બુરજ એલિસ બ્રિજના કોર્નર એ અમદાવાદની ધજા વર્ષમાં દર વર્ષે 26 ફેબ્રુઆરી અમદાવાદના સ્થાપના દિને ફરકે દર વર્ષે ચેન્જ થાય. એ એન્સેસ્ટર એનાથી પહેલાનો. આશાભીલની સ્ટોરી જો આપણે જોવા જઈએ તો 7મી સદીથી ચાલુ થાય ને 11મી સુધી ચાલુ રહે. એ આદિવાસી રાજ્ય એ આદિવાસી રાજ્ય. આશા ભીલની સ્ટોરી એવી છે ને કે 7મી સદીમાં યુએન સાંગ જ્યારે અમદાવાદમાં આવ્યા ત્યારે એમણે એમના રિટર્ન ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સમાં નોંધ કરી છે કે આ જે છે એ અમદાવાદ કરીને શહેર છે, પેરિસ જેટલું મોટું છે, રોડ રસ્તા મોટા છે, બિઝનેસનું હબ છે, સેન્ટર છે, બહુ બધું લખ્યું. એમાં એક વસ્તુ એવી લખી હતી કે આ ટ્રાઇબલ રાજ્ય છે અને આના રાજા આશા ભીલ. સેમ વસ્તુ આવે 1411માં જ્યારે અહેમદ શાહ આવે છે ત્યારે કહે છે કે આશા ભીલ જે છે એમને હરાઈને રાજ્ય બનાવે. તો કોઈ બી એક વ્યક્તિ 7મી સદીથી લઈને 14મી સુધી એટલે 700 વર્ષ તો ના હોઈ શકે. તો આશા ભીલ એ ટાઇટલ હતું જે આશા પલ્લીનો કે આશા વલ્લીનો રાજા બને એને આશા ભીલનું ટાઇટલ મળે. રાજ્યનું આ જે નગરનું નામ એ ટાઈમે શું હતું? આશાવલ્લી. विनोद जी मुझे आपका एक फिर काम जी प्लीज बोलिए. हाँ आप ले लीजिए. हाँ हाँ मैं एक અને લેન્થ વાઇઝ આ પથ્થરની સ્ટ્રેન્થ બી તો એટલી બની
અમદાવાદ